વાલા ભક્તો, થોડી વાર ભગવાનના સ્વરૂપમાં હેત કરીએ, પ્રેમથી જોડાઈએ. કેમ જે આપણે ધામમાં અખંડ ભગવાનની મૂર્તિમાં જ જોડાયેલા રહેવાનું છે. ભગવાન સિવાય બીજું કશું જ જોવાનું નથી. ભગવાનની સેવા સિવાય બીજું કશું જ કરવાનું નથી. ભગવાન સિવાય બીજે ક્યાંય ધ્યાન આપવાનું નથી. માટે આપણે અહીંથી જ એવી ટેવ પાડીએ કે મહારાજ 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 જ થાય. ખૂબ ભગવાનનો મહિમા વિચારી, એનું સર્વોપરીપણું વિચારી, મહાસમર્થપણું વિચારીએ, એમના કરતાપણાનો વિચાર કરી, સર્વથી શ્રેષ્ઠ અને સર્વથી સમર્થ અને સર્વથી રૂપાળા અને સર્વથી સુખદાયી જાણી સર્વ ભાવે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં જોડાઈ જઈએ અને મોહનજીની મૂર્તિમાં શુદ્ધ થઈને જોડાઈએ. માટે ખબરદાર થઈને ભગવાનના સ્વરૂપમાં જોડાવાની મહેનત કરીએ. હે અક્ષરધામસ્થ દિવ્ય અલૌકિક મૂર્તિ વાલા વાલા મહારાજ, આર યુ રેડી? આપણે હાલો, તમને મસ્ત મજાના ઠંડા ઠંડા ચંદનથી એવી ગરમી મટાડીને ઠંડા સુખદ બનાવી દઈએ. તમને આવો ચંદન લગાવો તમને, તમારી કાયા શીતળ થાય, તમારી કાયા શીતળ થાય, ઠંડક થાય તવ મનને, ઠંડક થાય તવ મનને. આવો ચંદન લગાવો તમને, આવો ચંદન લગાવો તમને. પ્રભુજી, તમને આ ચંદન ગમે છે ને? આવ્યા છો અમારે માટે જ તમે, આજ પોતે અવતારી. આવ્યા છો અમારે માટે જ તમે, આજ પોતે અવતારી. સેવા તમારી આપીને સહુને, સેવા સહુને, ઘોર માયાથી લીધા તારી, લીધા તારી. આવો ચંદન લગાવો તમને, આવો ચંદન લગાવો તમને. તમારી ચંદનવાળી અતિશય આનંદકારી, મૂર્તિ તમારી ચંદનવાળી અતિશય આનંદકારી. દર્શન કરે તબ મૂર્તિના, દર્શન કરે તબ મૂર્તિના,
છો ક્યાંય શરીર જરાય દેખાવા નહીં દેવાનું. જો પ્રભુની કોમળ ત્વચાને પછી લૂ લાગે એટલે બધે જાળવી ચંદન લગાડવું. યસ, આવો ચંદન લગાવું તમને. જ્ઞાન જીવન કહે બહુવાર કર્યા દર્શન આ સુખકારી. જ્ઞાન જીવન કહે બહુવાર કર્યા દર્શન આ સુખકારી. હજુએ દર્શન બહુ બહુ કરશું, હજુએ દર્શન બહુ બહુ કરશું. દયા બહુ છે હરી તમારી, હરી તમારી. આવો ચંદન લગાવું તમને, આવો ચંદન લગાવું તમને. તમારી કાયા શીતળ થાય, તમારી કાયા શીતળ થાય. ઠંડક થાય તબ મનને, ઠંડક થાય તબ મનને. ઓ આવો ચંદન લગાવું તમને.